हेलो फ्रेंड्स, फ्यूल एंड लुब्रिकेंट्स चैप्टर આપણું ઇન્ટ્રોડક્શન ટુ ફ્યુલ તેનો આપણો નવો ટોપિક ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ઓફ ક્રૂડ ઓઇલ એન્ડ ઇટ્સ યુઝીસ. અત્યાર સુધી આપણે ક્રૂડ ઓઇલ એટલે કે ફ્યુલની અંદર આપણે એટલું સમજ્યા કે સૌથી પહેલાં આપણે ઇન્વેસ્ટિગેશન મેથડ જોઈ હતી ફ્યુલની, બરાબર, કે ક્રૂડ ઓઇલ ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરવામાં આવે છે, જીઓથર્મલ એટલે કે જીઓફિઝિકલ, જીઓસેસ્મિક, મેગ્નેટિક મેથડ, ગ્રેવિટેશનલ મેથડ. ત્યાર પછી આપણે ઇન્વેસ્ટિગેટ કરી લીધું, ત્યાર પછી આપણે તેની ડ્રિલિંગ મેથડ જોઈ કે જે જગ્યાએ આપણને ક્રૂડ ઓઇલ મળી રહ્યું છે તો ત્યાં આપણે ડ્રિલિંગ કરવાની મેથડ જોઈ. તો કે ડ્રિલિંગ કરવાની મેથડ અલગ અલગ હતી. ડ્રિલિંગ કર્યા બાદ તેને આપણે રિકવર કરવાની પ્રોસેસ જોઈ કે ક્રૂડ ઓઇલને બહાર કેવી રીતે કાઢવામાં આવે છે. તો ક્રૂડ ઓઇલને બહાર કાઢવા માટેની આપણે અલગ અલગ પ્રેશરાઇઝ સિસ્ટમ જોઈ કે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, એલપીજી, સીએનજી, હોટ વોટર. ક્રૂડ ઓઇલને બહાર કાઢી લીધા પછી આપણે તેનું ટ્રાન્સપોર્ટેશન જોયું કે ક્રૂડ ઓઇલને ટ્રાન્સપોર્ટ કેવી રીતે કરવામાં આવે છે. તેને પાઇપ થ્રુ કરવામાં આવે છે, તેને શીપમાં એટલે કે દરિયાઈ માર્ગે કરવામાં આવે છે ઇન્ટરનેશનલ લેવલે, અને રેલ માર્ગે એટલે કે ટેન્કર બોડી દ્વારા. હવે ક્રૂડ ઓઇલ તો આપણી પાસે પહોંચી ગયું છે એટલે કે કંપની સુધી પહોંચી ગયું છે, પરંતુ હજી ક્રૂડ ઓઇલ જે છે એ પોતે કાળો રગડો જ છે. હવે તેની જરૂર છે ડિસ્ટિલેટ કરવાની એટલે કે તેનું શુદ્ધિકરણ કરવાની. આપણે ગુજરાતીમાં કહીએ તો પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન. એટલે કે હવે ક્રૂડ ઓઇલને આપણે શું કરવાની જરૂર છે? શુદ્ધિકરણ કરવાની, ડિસ્ટિલેટ કરવાની જરૂર છે. તો હવે આપણે જ્યારે ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલને જ આપણે પેટ્રોલિયમ કહીએ છીએ, તો ક્રૂડ ઓઇલને ડિસ્ટિલેટ કરવાની રીત કેવી છે અને તેના ઉપયોગો કેવા છે તે સમજીએ. તો અહીં તમને ડિસ્ટિલેશન ટાવર દેખાઈ રહ્યો છે. આ ટોપિક વિશે આપણે પહેલાં પણ એક ગુજરાતીની રીતે ચર્ચા કરી હતી અને મેં તમને ત્યારે કીધું હતું કે આપણે એક વખત ઇંગ્લિશ પ્રેઝન્ટેશનમાં પણ આપણે લેક્ચર લઈશું. તો આ તમારો એ લેક્ચર છે. હવે અહીં તમને ડિસ્ટિલેશન ટાવર દેખાઈ રહ્યો છે. જેમ પહેલાં લેક્ચરમાં તમે જોયું હતું તે જ પ્રમાણે આ ટાવર જે હોય તે 3 મીટરની વ્યાસનો હોય છે, 3 મીટર વ્યાસનો, અને 30 થી 60 મીટરની ઊંચાઈ ધરાવે છે. 30 થી 60 મીટરની ઊંચાઈ ધરાવે છે. હવે આ જે ડિસ્ટિલેશન જે ટાવર છે એ ટાવર કે જેની અંદર તમે જોઈ શકો છો કે જેની લેફ્ટ સાઈડ એક બોઇલર આપેલું છે ડિસ્ટિલેશન કોલમની લેફ્ટ સાઈડ. એ બોઇલરની ઉપર ક્રૂડ ઓઇલના ટેન્કર્સ આપેલા છે. એટલે કે જે ક્રૂડ ઓઇલ હશે તે પોતે સૌપ્રથમ ક્યાં જશે? બોઇલરમાં જશે. અને બોઇલરનું ટેમ્પરેચર તમે અહીંયા જોઈ શકો છો કે 370 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આપણું વાતાવરણનું મહત્તમ તાપમાન ગુજરાતનું જોવા જઈએ તો 45 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી જાય છે, જ્યારે અહીં કેટલું તાપમાન છે? 370 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે જેવું ક્રૂડ ઓઇલને ગરમ કરવામાં આવે છે બોઇલરની અંદર, એટલે આ બોઇલરની અંદરથી તરત જ એ હીટેડ ક્રૂડ ઓઇલ એટલે કે ગરમ થયેલું જે ક્રૂડ ઓઇલ છે તે પોતે ડિસ્ટિલેશન કોલમ તરફ આગળ વધે છે. એટલે કે બોઇલરમાંથી પોતે જમણી દિશા તરફ ડિસ્ટિલેશન કોલમમાં આગળ વધે છે. અહીં તમે ડિસ્ટિલેશન કોલમને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ડિસ્ટિલેશન કોલમમાં નીચે જે રંગ આપેલો છે રેડ છે ને ઉપર કેવો છે? લાઇટ યલો. જ્યારે બોઇલરમાં કેવું છે? નીચે લાઇટ યલો છે ને ઉપર જતાં જતાં રેડ થાય છે. એ રેડ જે છે એ એની ટેમ્પરેચર ઇન્ટેન્સિટી બતાવે છે કે જેટલું રેડ કલર તેટલું એ હાઈ ટેમ્પરેચર. એટલે કે બોઇલરમાં ઉપરની તરફ ટેમ્પરેચર વધારે હોય છે, જ્યારે નીચેની તરફ ટેમ્પરેચર ઓછું હોય છે. જ્યારે કોલમની અંદર ઊંધું હોય છે, કોલમમાં નીચે ટેમ્પરેચર વધારે હોય છે, જ્યારે ઉપરની તરફ ટેમ્પરેચર ઓછું હોય છે. હવે આની અંદર તમે વચ્ચેની જોઈ શકો છો કે વચ્ચે નાના ભાગ આપેલા છે આવી રીતે.
કે જેને આપણે બબલ કેપ કહીએ છીએ, જેને શું કહેવામાં આવે છે? બબલ કેપ. આ બબલ કેપ શું કરે છે તો કે એ પોતે જે વસ્તુ અંદર સેપરેટ થઈ રહી છે, કારણ કે આ ડિસ્ટિલેશન ટાવર છે એટલે કે આની અંદરથી ઘણી અલગ અલગ વસ્તુઓ છૂટી પડશે. તો કઈ તો કે જેમ કે પેટ્રોલ, નેપ્થા, કેરોસીન, ડીઝલ, લ્યુબ્રિકેટિંગ ઓઇલ એટલે ઊંજણ તેલ, ફ્યુલ ઓઇલ અને રેસિડ્યુ એટલે કે ડામર ને એ બધું, અને રિફાઇનરી ગેસ. આ જે પણ વસ્તુઓ બહાર નીકળે છે તે દરેક પોતે પોતાના અલગ અલગ તાપમાને બહાર નીકળે છે. તો જે દરેક પોતાના અલગ અલગ તાપમાને બહાર નીકળે છે તો તેની માટે વચ્ચે બબલ કેપ આપેલી છે કે જેના કારણે બે ફ્યુલ પોતે એકબીજા સાથે ભેગા થાય નહીં. જેમ કે સૌથી પહેલી વસ્તુ છે કે જેવું બોઇલરની અંદર, બોઇલરની વાત કરીએ ડાબી બાજુનું, કે ક્રૂડ ઓઇલ જે છે એ ક્રૂડ ઓઇલ જેવું આપણે બોઇલરમાં લાવીએ છીએ એટલે કે ક્રૂડ ઓઇલ જેવું અંદર આવશે ને જે પોતે ઉકળવાની શરૂઆત થશે એટલે કે બોઇલ થવાની શરૂઆત થશે બોઇલરની અંદર, એટલે ક્રૂડ ઓઇલ સીધું જ પોતે ડિસ્ટિલેશન કોલમમાં દાખલ થશે. ડિસ્ટિલેશન કોલમમાં દાખલ થતાં જ ક્રૂડ ઓઇલ પોતે ધીરે ધીરે તેના પ્રત્યેક ટેમ્પરેચર પ્રમાણે, જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જમણી બાજુ સૌથી ઉપર જોઈએ તો રિફાઇનરી ગેસ જે છે એ 20 ડિગ્રી સેન્ટીગ્રેડે છૂટો પડે છે એટલે સામાન્ય તાપમાને. પેટ્રોલ 30 ડિગ્રીએ છૂટવું પડે છે એટલે પેટ્રોલ પણ સામાન્ય તાપમાને. એટલે તો તમે જોયું હશે કે પેટ્રોલ જે હોય છે આપણે કદાચ જો વાટકામાં ખુલ્લું રાખીએ બહાર તો એ ઉડી જાય છે, એની વેપર થઈ જાય છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડે. તો કેમ? કારણ કે 30 ડિગ્રીએ તો પેટ્રોલ છૂટવું પડે છે. એટલે તો આપણે પેટ્રોલ જે હોય છે એનું વેપોરાઇઝેશન ઇન્ડેક્સ જે છે એ નીચો છે, જેના કારણે પેટ્રોલ જે છે જલ્દી વેપરમાં કન્વર્ટ થઈ જાય છે. ત્યાર પછી નેપ્થા છે. નેપ્થા અલગ અલગ કેમિકલ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કેરોસીન ઘરગથ્થુ ઉપયોગ અને જેટ પ્લેનમાં, આપણે જે પણ એરોપ્લેન્સ ઉડે છે તેની અંદર અતિ શુદ્ધ કેરોસીન વાપરવામાં આવે છે, અને જેટ પ્રપલ્ઝન જે પણ થાય છે જેટ પ્લેન તેની અંદર પણ કેરોસીનનો જ યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી ડીઝલ. ડીઝલ વિશે સમજીએ તો ડીઝલના તો અત્યારે ડીઝલ એન્જિન્સ ઘણા બધા જોવા મળે છે. ડીઝલ કાર્સ, ડીઝલ હેવી વ્હીકલ્સ, ઇન્ડિયન રેલવેની અંદર પણ ડીઝલ એન્જિન છે. ત્યાર પછી લ્યુબ્રિકેટિંગ ઓઇલ. ઘરગથ્થુ આપણે કોઈ પણ બે ધાત્વિક ભાગ જોઈએ અથવા તો વાહનોની અંદર જેટલા પણ મેટલ પાર્ટ્સ એકબીજા સાથે જ્યારે અથડાતા હોય છે અથવા એકબીજાને સંપર્કમાં રહીને કાર્ય કરતા હોય છે, જેમ કે બે ગિયર્સ, સ્લાઇડિંગ થતા પાર્ટ્સ, રોટેટ થતા પાર્ટ્સ, આ દરેક વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને ઘર્ષણને કારણે તેમાં ઘસારો ઉત્પન્ન થાય છે અને આ ઘસારાના કારણે તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. તો આ અવાજ ઉત્પન્ન ન થાય તેની માટે આપણે લ્યુબ્રિકેટિંગ ઓઇલનો યુઝ કરીએ છીએ, જેને આપણે ઊંજણ તેલ કહીએ છીએ, કે જે મશીનોમાં આવતા નક્કામાં અવાજોને ઓછા કરે છે. બરાબર, કે બે રેસિપ્રોકેટ થતા પાર્ટ, બે રોટેટિંગ પાર્ટ્સ, બે સ્લાઇડ થતા પાર્ટ્સ, તેની વચ્ચેનું જે ઘર્ષણ છે જેના કારણે જે ઘર્ષણના કારણે જે અવાજ આવી રહ્યો છે તેને શું કરે છે? ઘટાડે છે. લ્યુબ્રિકેટિંગ ઓઇલ કુલિંગનું પણ કાર્ય કરે છે, ક્લિનિંગનું પણ કાર્ય કરે છે. લ્યુબ્રિકેટિંગ ઓઇલ કુલિંગ, ક્લિનિંગ, બીજું ટેમ્પરેચર કંટ્રોલનું પણ કાર્ય એટલે કે કુલિંગનું પણ કાર્ય કરે છે, અને એ પોતે નોઇઝ રિડક્શનનું પણ કાર્ય કરે છે લ્યુબ્રિકેટિંગ ઓઇલ. ત્યાર પછી ફ્યુલ ઓઇલ છે. વિવિધ પ્રકારના ઓઇલ્સ જેની અંદર વેક્સ પેરામીટર્સ, કે જેમ કે આપણે મીણ વાપરીએ છીએ મીણબત્તીમાં મીણ, તે બધા વેક્સ પેરામીટર્સ જે છે આપણને ફ્યુલ ઓઇલમાંથી મળે છે, જે થોડા ઘટ્ટ હોય છે પ્લાઝમા સ્ટેટ પ્રમાણે. અને છેલ્લે રેસિડ્યુ, કાર્બન રેસિડ્યુ એટલે કે ઘન અવસ્થા, કે જેની અંદર આપણને ડામર અને કોક એટલે કોલસો સ્વરૂપે બહાર આવે છે. અહીં આપણે જોઈએ તો સૌ પ્રથમ જે ઉપરની તરફ જે હતું એ રિફાઇનરી ગેસ છે. રિફાઇનરી ગેસ કે જે કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. ત્યાર પછી પેટ્રોલ, નેપ્થા, કેરોસીન,
ડીઝલ અને લ્યુબ્રિકેટિંગ ઓઇલ આ દરેક પ્રવાહી સ્વરૂપે છે. ફ્યુલ ઓઇલ પ્લાઝમા સ્વરૂપે છે. રેસિડ્યુ ઘન સ્વરૂપે છે. એટલે કે અહીં પદાર્થના જેટલા પણ સ્વરૂપો હોય છે, ઘન, પ્લાઝમા, પ્રવાહી અને વાયુ, આ ચારે ચાર સ્વરૂપો અહીં મળી રહે છે આપણને. ફરીથી સમજીએ તો વાયુ સ્વરૂપમાંથી આપણને શું મળી રહે છે? રિફાઇનરી ગેસ, જેની અંદર આપણે મિથેન, ઇથેન, પ્રોપેન જેનો યુઝ કરીએ છીએ. પેટ્રોલ કે જેનો ઓક્ટેન નંબર, આપણે તેને ઓક્ટેન કેમ કહીએ છીએ? કારણ કે C8 એટલે કે ઓક્ટેન, બરાબર. જેમ આપણે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન અને ઓક્ટેન. તો ઓક્ટેન એ પેટ્રોલનું રાસાયણિક સમીકરણ છે C8H20. એટલે આપણે પેટ્રોલની જે ગુણવત્તા હોય છે આપણે ઓક્ટેન નંબરમાં મેઝર કરીએ છીએ. એનો કયો નંબર હોય છે? ઓક્ટેન નંબર હોય છે. ઓક્ટેન નંબર વિશે આપણે સંપૂર્ણ ચર્ચા આગળના લેક્ચરમાં કરીશું. ત્યાર પછી આગળ સમજીએ તો એટલે કે જે રિફાઇનરી ગેસ હતા એ બધા આપણને વાયુ સ્વરૂપે મળ્યા. ત્યાર પછી પેટ્રોલ, નેપ્થા, કેરોસીન અને ડીઝલ અને લ્યુબ્રિકેટિંગ ઓઇલ આ દરેક આપણને પ્રવાહી સ્વરૂપે મળ્યા. અને જેમ જેમ આપણે ઉપરથી નીચેની તરફ આવીએ તેમ દરેક ફ્યુલની ચિકાસ એટલે કે તેની વિસ્કોસિટી, સ્નિગ્ધતા વધતી જાય છે. લ્યુબ્રિકેટિંગ ઓઇલ જે છે તેની સ્નિગ્ધતા વધારે હોય છે, તેની વિસ્કોસિટી વધારે હોય છે, જેના કારણે આપણે ઘર્ષણ ઓછું કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. ફ્યુલ ઓઇલ પ્લાઝમા સ્વરૂપે હોય છે. જે ક્રૂડ ઓઇલ આપણે જમીનમાંથી કાઢીએ છીએ તે પણ ઘટ્ટ કાળા રગડા, પરંતુ એ પ્લાઝમા સ્વરૂપે હોય છે. ના પોતે ઘન સ્વરૂપે હોય છે કે ના સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપે હોય છે. ત્યાર પછી રેસિડ્યુ છે. રેસિડ્યુની અંદર કોક એટલે કોલસો અને ડામર, જેને આપણે આસ્ફાલ્ટ કહીએ છીએ, જેનો રોડ બનાવવામાં ઉપયોગ થાય છે. તો આકૃતિ અને સંપૂર્ણ માહિતી તમને સમજણ પડી ગઈ હશે. તો હવે આપણે આગળ વધીએ કે ડિસ્ટિલેશન ટાવર. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન સેપરેટ્સ અ મિક્સચર ઇન્ટુ અ નંબર ઓફ ડિફરન્ટ પાર્ટ્સ. આપણે જેમ જોયું તેમ અલગ અલગ વિભાગોમાં તેનું શું કરે છે? સેપરેટ કરે છે. તેને આપણે શું કહીએ છીએ? ફ્રેક્શન કહીએ છીએ. ટાવરની હાઇટ આપણે જેમ આગળ ચર્ચા કરી, ટાવરની હાઇટ કેટલી છે? 30 થી 60 મીટર. ટાવરની હાઇટ કેટલી હોય છે? 30 થી 60 મીટર. અને ડાયામીટર ઓફ ટાવર ઇઝ એપ્રોક્સિમેટ ટુ 3 મીટર. ડાયામીટર ઓફ ટાવર ઇઝ એપ્રોક્સિમેટ ટુ 3 મીટર. એટલે કે 3 મીટરનો ડાયામીટર અને 3 મીટરનો ડાયામીટર અને 30 થી 60 મીટરની ઊંચાઈ. ડિસ્ટિલેશન ટાવર, તેની અંદર આપણે વધારે સમજીએ તો કે એક ટોલ ફ્રેક્શનિંગ કોલમ છે કે જેને ફિટેડ અબાઉ ધ મિક્સચર વિથ સેવરલ કન્ડેન્સર્સ કમિંગ ઓફ અ ડિફરન્ટ હાઇટ્સ. જે આપણે કીધું હતું બબલ કેપ્સ, તેવી રીતે તેની અંદર અલગ અલગ કન્ડેન્સર્સ મૂકેલા છે કે જે શું કરે છે? અલગ અલગ તાપમાને એ પોતે અલગ અલગ ફ્યુલને કન્ડેન્સ કરે છે, છૂટા પાડે છે. The column is hot at the bottom and cool at the top. જેમ આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે જે કોલમ છે આપણી તે જે છે નીચેની તરફ ગરમ છે અને ઉપરની તરફ જતાં જતાં ઠંડી થતી જાય છે. જ્યારે બોઇલરમાં ઊંધું હોય છે આનાથી. Substance with high boiling points condense at the bottom and substance with lower boiling points condense on the way of the top.
જેમ 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 તાપમાન બદલાતું જશે તે પ્રમાણે તે દરેક પોતપોતાના અલગ અલગ જગ્યાએ પોતે કન્ડેન્સ થતા રહેશે. જેનું લોઅર બોઇલિંગ પોઈન્ટ છે એ પોતે સૌથી ઉપરની તરફ પોતે કન્ડેન્સ થાય છે ટાવરમાં, અને જેનો સૌથી વધારે બોઇલિંગ પોઈન્ટ છે તે પોતે ટાવરના તળિયે જમા થાય છે. જે ગેસીસ છે એ સૌથી ટાવરના ટોપમાંથી પસાર થાય છે. જેટલા લિક્વિડ્સ છે તે બધા ટાવરના વચ્ચેથી પસાર થાય છે, અને જે સોલિડ્સ છે એ ટાવરના તળિયેથી પસાર થાય છે. અહીં ફરીથી આપણે ડિસ્ટિલેશન ટાવરની ફિગર જોઈએ તો આપણે સમજી જઈશું હવે કે જે ગેસ છે એ સૌથી ઉપરથી નીકળી રહ્યો છે, લિક્વિડ બધા વચ્ચેથી નીકળી રહ્યા છે, અને રેસિડ્યુ ક્યાંથી નીકળી રહ્યા છે? સૌથી નીચેથી નીકળી રહ્યા છે. તાપમાન વિશે જોઈ લઈએ આપણે તો સૌથી નીચેની તરફ તાપમાન કેટલું છે તો કે સૌથી વધુ તાપમાન છે 340 ડિગ્રી. આપણે જોઈએ તો 20 ડિગ્રી એ રિફાઇનરી ગેસ મળ્યો, 30 ડિગ્રી આપણને પેટ્રોલ મળી રહ્યું છે, 110 ડિગ્રી પર આપણને નેપ્થા મળી રહ્યો છે કે જે અલગ અલગ રસાયણો બનાવવા માટે જવાબદાર છે, 180 ડિગ્રી પર આપણને કેરોસીન મળી રહ્યું છે, 260 ડિગ્રી આ એપ્રોક્સિમેટ આંકડાઓ છે બધા કે જેની આસપાસ આપણને આ વસ્તુ મળી રહે છે. 260 ડિગ્રી પર આપણને ડીઝલ મળી રહ્યું છે, 280 ડિગ્રી ઉપર આપણને લ્યુબ્રિકેટિંગ ઓઇલ મળી રહ્યું છે, 300 ડિગ્રી ઉપર આપણને ફ્યુલ ઓઇલ મળી રહ્યું છે, અને 340 ડિગ્રી ઉપર આપણને અલગ અલગ પ્રકારના રેસિડ્યુ એટલે વધારાના નક્કામાં તત્વો કે જેને આપણે ડામમાં કોક તેવી રીતે ઓળખીએ છીએ. અહીંયા દરેકના આપણને યુઝ બતાવ્યા છે. આમાં આપણે જોઈએ તો સૌથી ઉપરથી ગેસીસ નીકળી રહ્યા છે, આડા ભાગમાંથી એટલે સૌથી વચ્ચેના ભાગમાંથી આપણને બધા લિક્વિડ્સ મળી રહ્યા છે, અને નીચેના ભાગમાંથી રેસિડ્યુ. સૌથી ઉપર આપણે રિફાઇનરી ગેસ જોઈએ તો તેમાંથી આપણે ફ્યુલ વાપરીએ છીએ કેવી રીતે? ઘરગથ્થુ બળતણ તરીકે, અને સીએનજીનો પણ આપણે વાહનોમાં ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલ કે જે આપણે કાર્સમાં યુઝ કરીએ છીએ, નેપ્થા અહીંયા લખ્યું છે યુઝ ટુ મેક કેમિકલ્સ, કેરોસીન જેટ ફ્યુલ હીટિંગ લાઇટિંગ અને ઘરગથ્થુ ઉપયોગમાં. ડીઝલ એન્જિન્સમાં યુઝ થાય છે, અને લ્યુબ્રિકેટિંગ ઓઇલ વિશે આપણે ચર્ચા કરી છે કે તે ઓઇલ ફોર કાર્સ એન્ડ અધર મશીન્સ. ફ્યુલ ઓઇલ જે છે તે શિપ્સ એન્ડ ફેક્ટરીઝ જે પણ વાહનો હોય છે, મોટા મોટા જહાજ જે હોય છે તેમાં અને ફેક્ટરીઝમાં યુઝ થાય છે. અને રેસિડ્યુ કે જે કચરો એટલે કે જે ડામર અને કોક મળે છે તે બિટ્યુમિન આસફાલ્ટ કે જે રોડ અને અન્ય બળતણ તરીકે તેનો ઘન બળતણ તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અહીં પણ આપણે ફરીથી આપણે જોઈએ તો દરેક ઉપયોગમાં તમને આકૃતિ સહિત બતાવેલા છે. પેટ્રોલિયમ ગેસ સિલિન્ડર, ગેસોલિન એટલે પેટ્રોલથી આપણે કાર્સ ચલાવીએ છીએ, નેપ્થાથી રસાયણો, પેરાફિન એટલે કેરોસીનથી આપણે પ્લેન્સ ઉડાડીએ છીએ, ડીઝલથી આપણે ટ્રક્સને ડીઝલ એન્જિન્સ ઓપરેટ કરીએ છીએ, ફ્યુલ ઓઇલથી જહાજ ચલાવીએ છીએ આપણે, લ્યુબ્રિકેટિંગ ઓઇલ જે છે તે ઊંજણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ આપણે, અને બિટ્યુમિનસથી આપણે રોડ બનાવીએ છીએ. અહીં આપણને નાઇટ વ્યૂ જોવામાં આવી રહ્યો છે ડિસ્ટિલેશન પ્લાન્ટનો, કે આખો જે ડિસ્ટિલેશન પ્લાન્ટ જે છે તેમાં વચ્ચે જે ઊભા મોટા છે એ પોતે ડિસ્ટિલેશન ટાવર છે અલગ અલગ પ્રકારના. અહીં આપણે બીજું જોઈ શકીએ છીએ રાઈટ સાઈડ જે સેજ સ્કાય બ્લુ કલર જેવી લાઇટ થઈ રહી છે એ પોતે એક ડિસ્ટિલેશન ટાવર છે. થેન્ક યુ.